હાલો મિત્રો, કેમ છો બધા? આ બ્લોગમાં તમારું સ્વાગત છે. હું આજે અમારું ગામ બતાડી, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, સ્કીપ ના કરતા. મિત્રો ઓલું નથી મંદિર હે, હું ત્યાં તમને લઈ જાય. જો મિત્રો આ રહ્યું, તમને અંદરના દર્શન કરાવી દઉં. જો મિત્રો આ રહ્યું મિત્રો, જો આમાં ઓલું નાખેલું છે મિત્રો, દૂધ. જો મિત્રો આ હે ગૌ માતા મિત્રો. અમારે પાણી એમાંથી તમારે આમાં નાખવું હોય તો એ આ હે ટંકોરી, પછી આ હે ઓલું દીવા કરવાનું ને આ હે એમાં પાણી ભરીને આમાં નાખવાનું. તો પાણીના ગતિ તમારે વધારવી હોય, આ પાણીની ગતિ તમારે વધારવી હોય અને આમ થોડુંક આમ ખેંચવાનું. જો મિત્રો તો વધવા પડશે. તો આમ રાખો તો થોડુંક ટીપા પડે. હાલો મિત્રો, તમે દર્શન કરી લીધા હોય તો હવે આપણે મળીએ રામ મંદિરે. હા હે મિત્રો, આ અમારો જાપો. જો મિત્રો આ અહીંયા નળે લગાડ્યા હા મિત્રો. જો આ હે ગેરી વાઈ ને આ હે ઓવેડો, ગાયોને પાણી પીવરાવવા માટે. ચાલો હવે રામ મંદિરે મળીએ. મિત્રો રામ મંદિર જોઈ લો. મિત્રો આ હે ઘંટી, અશોકભાઈ ની ઘંટી છે મિત્રો. આ હે સોરો, અહીંયા પાણી આવે. જોઈ લો મિત્રો, અહીંયા નળ, અહીંયા મીઠું પાણી આવે મિત્રો. આ હે હનુમાનજીનું દાદાનું મંદિર છે, એના તમને દર્શન કરાવી દઉં. જો મિત્રો ડીજે લગાડ્યું છે મિત્રો. એ નારિયેલ જેને વધારવું હોય, બાકવું અને સાકુ એવા કાતર. તમે દર્શન કરી લીધા છે મિત્રો. ચાલો આ ગામનો ચોરો. પસીનાથી રેપ જેપ થઈ જાવ તમે મિત્રો. આ અમારી ગરબી ચોક ગામની, આ નવરાત્રી ઉપર ગરબી રમાય એનો એક વિડીયો ઉતારી ને મિત્રો. આ તેથી અમે ગોપાલ કાકાની વાડીએ નતા ગયા, એનું ઘર છે, એનું પ્લાસ્ટર થાય તો એક વિડીયો ઉતારી તમને. જો મિત્રો ભૈરા બાપુનું ઘર. તો મિત્રો અંદર દયડા ધરાઈ છે. અમારું આ ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં તમને લઈ જાઓ દર્શન તમને. જો તમને મિત્રો જો અમારું ખોડિયારમાંનું મંદિર, એ સિંહ ને હાથી રાખ્યા છે બે સાઈડ. જો મિત્રો અહીંયા મિત્રો સોલંકી લોકોએ બનાવ્યું હતું અમારું. જો મિત્રો અહીંયા લખેલું છે આ રહ્યું. જો મિત્રો જય માં ખોડિયાર.
જો મિત્રો અહીંયા ગુંદા છે, મીઠા મીઠા ગુંદા છે અહીંયા. અહીંયા ખૈરા છે, પગમાં લાગે છે. આ જો મિત્રો આ હે ડંકો મિત્રો. મિત્રો આ હે નારિયેળ ફોડવાનું અંદર. અહીંયા પાણી સુકાઈ ગયું છે મિત્રો ગરમીનું. આવ પાણી સુકાઈ ગયું. જો મિત્રો ફેર સુધી સુકાઈ ગયું મિત્રો. માછલા હતા એ મરી ગયા બિસાડા મિત્રો. હે મઘેરમાં અહીંયા એ પાણી હતું એ સુકાઈ ગયું. તો અહીંયા સાફ સફાઈ કરી નાખી. તો સિક્કા નાખવામાં આવતા. જુઓ મિત્રો અહીંયા ખોડિયાલમાંનો ફોટો રાખ્યો છે. ચાલો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? આવા ને આવા ગુજરાતી ધમાકેદાર વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. ચાલો હવે ગુડ બાય, જય માતા.